જે 4,58,53 કરોડનું બજેટ છે. ત્યાર પછી પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ, અને અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર આત્મનિર્ભર ભારત વિઝન લઈને જે આપણા વડાપ્રધાન માનનીય મોદીજી ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ 5મું બજેટ છે. આ બજેટમાં ખાસ કરીને વિકસિત ભારત 2047 ના લક્ષ્યને ધ્યાનમાં લઈને અને સાથે સાથે 2035માં જ્યારે ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે એ બંને રોડ મેપ સાથે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 40% વધારો કરીને મેન્યુફેક્ચરિંગ, તેમાં પણ સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકો વધારવા અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી, એમાં સમજીને આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુમાં વધુ પ્રવાસન વિકસે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મારે એક વાત એવી છે, બીજું તો બજેટનું પ્રેઝન્ટેશન થશે, પરંતુ આપણા ગુજરાતની નાણાકીય સ્થિતિ, નાણાકીય શિસ્ત સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે કહી શકાય એવું છે. અને એટલા માટે જ નાણાકીય શિસ્ત બાબતમાં હું બે વાત કરીશ આપને. ખાસ કરીને 527 કરોડની વચ્ચેની પુરાતનો અંદાજ જે એકંદરે જીએસટી છે એના 0.77% થયો છે, જે સૌથી સારી નાણાકીય રાજ્યનું એકંદર દરેક ઉપરના જીએસટીના પ્રમાણે નું પ્રમાણ 26-27માં નિયત કરેલી 3%ની સામે આપણું જે એફિશિયન્સી છે 1.27%, એટલે કે આપણે 3% સુધી જરૂર કરી શકીએ છીએ, તો આપણે અત્યારે 1.97 સુધી થયું છે. એટલે ગુજરાતને કોઈ પણ લોન માટે પણ કોઈ પરમિશનની જરૂર નથી, પરંતુ આપણે દરેક આપણું દેવું નિધિમાં રાખ્યું છે. જીએસટી વિના પ્રમાણમાં જાહેર દેવાની 27.10%ની મર્યાદા સામે 26-27માં આપણું જાહેર દેવું 14.62% છે. 15%થી પણ ઓછું છે. આપણે 27% સુધી જીએસટી વિના દેવું કરી શકીએ છીએ, પરંતુ આપણે અત્યારે 14.62% ઉપર આપણું દેવું મર્યાદિત રાખવું છે. અને તેથી વધુ મહત્વની વાત એ છે કે આપણે જે લોન લઈએ છીએ, જે દેવું કરીએ છીએ, એ દેવું આપણે સસ્તા ભાવે લેવામાં સફળ થયા. નાણાકીય વર્ષ 25-26માં દેવાની ભાવિક સરેરાશ, એટલે કે આપણું બધું દેવું હોય એની સરેરાશ આપણે જ્યારે ભરવાની કરીએ તો આપણને 5.95%ના ભાવે વ્યાજે આપણે લોન મળે છે. એટલે આપણું દેવું વધારે છે. આપણું ગુજરાત હજી પણ ભારતનો વધુ વિકાસ કરી શકે એ માટે આપણને દેવાની મર્યાદા છે, પરંતુ આપણે દેવું વધારતા નથી. ગુજરાતનું દેવું છે એ આપણા નર્મદા સરદાર સરોવર નિગમ માટે હતું, ત્યાર પછીના આપણે વધુ દેવું જરૂર પડે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર
9428234840.